સુરતમાં સાયબર સેલ દ્વારા મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। ડુમસના સ્વસ્તિક યુનિવર્સલ અને પાલનપુરના રોયલ ટાઇટેનિયમમાં ગેરકાયદે કોલ સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા। લોન અપાવવાની આડમાં ચાલતું મસમોટું ઠગાઈનું રેકેટ ઝડપાયું। ગ્લોબલિંક ટેકનો કંપની છે તેના સંચાલક નિતેશ ખમાણી અને ટીમના લીડર જાવેદ નાસિરવાળાની ધરપકડ કરવામાં આવી છે। એસીએચ મેન્ડેટના ખોટા ડોક્યુમેન્ટ બનાવીને ગ્રાહકોના બેંક ખાતામાંથી 13,500 થી 25,000 સુધીની રકમ ઉઠાવી લેવામાં આવતી હતી અને આ જે કંપની છે તેના નામે ઓફિસ ચલાવવામાં આવતી હતી। બેરોજગાર લોકોના ડેટા વર્ક લેવામાં આવતા હતા, મેળવવામાં આવતા હતા અને ઓનલાઈન લોન અને ઘરેથી કમાણીની લાલચ આપીને લોકોને શિકાર બનાવવામાં આવતા હતા। કંપનીની સીએઆઈ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવી બાદમાં લીગલ નોટિસ મોકલી રૂપિયા વસૂલવામાં આવતા હતા। સાયબર સેલે આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કરી વધુ તપાસ હાથ ધરી છે અને એ તપાસમાં બહાર આવ્યું છે કે ખરેખર એ લોકો બે એમઓ જે આરોપી છે આપણો માસ્ટર માઇન્ડ છે નિતેશ ખમાણી અને ખરેખર બે એમઓ વાપરે છે। એક એમઓ છે જેમાં એ શું કરે છે, ગ્લોબલ લિંકટેક નામની કંપનીમાં થી કોલ કરે છે લોકોને અને જે કોલ કરવા માટે જો ડેટા જોઈએ છે, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી, એ તમામ ડેટા એમને વર્ક ઇન્ડિયા નામની એક પોર્ટલ છે એના પાસેથી મળે છે। પછી એ ડેટા લઈને કોલ સેન્ટર જેવું ચલાવે છે અને સામેવાળાને કોલ કરીને, જે ફરિયાદી છે એમને કોલ કરીને વિક્ટિમ્સને કોલ કરે, પછી પૂછે કે તમને લોન જોઈએ છે। પછી સામેવાળા જો કહે હા, તો પછી આખું પ્રોસેસ એ લોકો કોલ ઉપર જ કરી નાખે છે અને કોલ ઉપર જ પ્રોસેસ કરે તો સામેવાળાને ટાઈમ નહીં મળે કોન્ટ્રાક્ટ કે અગ્રીમેન્ટ વાંચવાનું। તો એમાં શું થાય કે સામેવાળો પછી એને શું કર્યું છે, શ્યોરપાસ સાથે એક પાર્ટનરશિપ કરી છે। શ્યોરપાસ મારફતે એ લોકો આધાર લિંક્ડ ઈ સાઇન કરાવે છે। તો સામેવાળો એમનો આધાર નંબર આપી દે, પછી ઓટીપી સામેવાળાના નંબર ઉપર જાય અને હાથો હાથ આ બધું જ થઈ જાય। એક જ કોલમાં સામેવાળાથી ઓટીપી લઈને આધાર ઓથેન્ટિકેશન કરીને એક એસીએચ મેન્ડેટ બનાવી દે છે। એસીએચ એટલે ઓટોમેટિક ક્લિયરિંગ હાઉસ।